તમે બી નાનપણમાં એક વાત સાંભળી હશે, આપણે આખી રામાયણ કરી દઈએ પછી આપણે છેલ્લે પૂછીએ રામ કોણ. બસ આના જેવો ઘાટ ઘડાણો છે. કેમ કે અત્યારે પણ આખી પ્રોસેસ પૂરી થઈ ગઈ છે, આખી પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે, છેલ્લે પાછું અંતે પૂછો તમે કોણ, આના જેવું છે. ત્યાં એવું કહેવામાં આવ્યું કે તમારી જે એક્ઝામ લેવાય છે જીપીએસસીના નિયમ મુજબ નથી લેવાઈ, 210 માર્ક્સની લેવાવી જોઈએ, કોલેજવાળાએ 150 માર્ક્સની એક્ઝામ લીધી છે. ત્યારે અમને એવું કહેવામાં તો કોલેજ ને શિક્ષણ વિભાગ બે આમથી આમ વોલીબોલના દડાની જેમ આમથી અમને રમાડ્યા રાખે છે, પણ આનું યોગ્ય નિરાકરણ નથી આવતું. અને ઉમેદવાર છે ને છેલ્લે અંત સુધી આવી ઘરે પેંડા વેચી અને શાંતિથી બેઠો કે હમણાં નિમણૂક પત્ર મળી જશે, કારણ કે બધી જ પ્રક્રિયા પૂરી થઈ ગઈ હોય. ત્યારે ફાઇનલ લિસ્ટમાં તમારું પહેલું નામ હોય અને છેલ્લે એમ કહી દેવામાં આવે કે હવે તમને નિમણૂક નહીં મળે, આ ભરતી જે છે રદ કરવામાં આવે. તો આ વજ્રઘાત એ સામાન્ય ઉમેદવાર ખમી નથી આપતો. તો બહુ બધા ડ્રીમ હતા કે ચલો ગવર્મેન્ટ જોબ મળી છે તો આપણે આગળ વધીશું, પરંતુ જ્યારે આવી રદની વાત આવે છે ત્યારે આપણું મતલબ અંદરથી ભાંગી જાય છે ફેમિલી પણ કે હવે શું કરવાનું. અને પ્લસ કે અમુક એજ સુધી તમે એક્ઝામને ક્લિયર કરી શકો છો, તો હવે એની લિમિટ પણ આવી જાય છે. મારા 32 યર્સ અરાઉન્ડ થયું છે. તમારા જે નીતિ નિયમોના વાક્ય અમારા વિદ્યાર્થીઓ શા માટે પીસાય અને શા માટે એનો શિકાર અમારા વિદ્યાર્થીઓ જ શા માટે બને? કાં તો તમે જાહેર કરી દો કે અમે આ સિલેક્ટ કરી દીધા છે ને આને લગાડવાના છે, પરીક્ષા લેવાના ધતિંગ ના કરો અને બહુ જ બધા લોકોના આંખોમાં એ સપના ન દેખાડો કે તમે એમને નોકરી આપશો. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. અને યુવાનો અત્યારના સતત મહેનત કરી રહ્યા છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી રહ્યા છે, એક આશા સાથે કે ભવિષ્યમાં એમની સાથે કંઈક સારું થશે, ભવિષ્યમાં એમનું જે કામ છે અને એ કામના કારણે ઓળખાશે. બધી જ પરીક્ષાઓમાં થતા ગફલા, પરીક્ષા પછી જે રીતના પરીક્ષાઓ રદ થઈ જાય છે, એ પેપરો ફૂટી જાય છે, એ પરીક્ષા લીધા પછી જે પ્રશ્નપત્રથી લઈને બધા જ સવાલો જે ઊભા થતા હોય છે ને, એ માત્ર સરકારી પરીક્ષાઓમાં નથી થતું. બધા જ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આવા ગફલા થવાની શરૂઆત થઈ ગઈ છે. કોઈ પણ પરીક્ષા ઉઠાઈને લઈ લો, એ કોલેજની પરીક્ષા હોય કે બીજી કોઈ ભરતી પ્રક્રિયા હોય, બધી જ જગ્યાએ ચાલુ ગેમમાં નિયમો બદલી દેવામાં આવે છે પોતાના માનીતા લોકોને લગાવવા માટે. એ પરીક્ષાઓ રદ કરવામાં આવે છે અને એવું જ એક બીજું કૌભાંડ થયું છે અને એની માહિતી આખી યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સ કરી અને આપી જ છે. પણ વિસ્તારથી આ વિષય પર વાત કરવી છે, કારણ કે એ જે યુવા વર્ગ છે એ યુવા વર્ગ હવે શું કરશે? કારણ કે જે પરીક્ષા માટે આટલા વર્ષોથી તૈયારી કરતા હોય, જે જોબ માટે આટલા વર્ષોથી તૈયારી કરતા હોય, જ્યારે પરીક્ષા આપે, પરીક્ષા રદ થઈ જાય, કાં તો પછી એ પરીક્ષામાં ચાલુ ગેમમાં નિયમો બદલાઈ જાય, પછી શું કરવાનું? યુવરાજસિંહ, પહેલાં તો પ્રેસ કોન્ફરન્સ કરીને તમે બધી માહિતી આપી છે. પ્રશ્ન એ થાય છે કે કોઈ પરીક્ષા હવે એવી બાકી નથી રહી કે એ પરીક્ષા પછી વિવાદ ના થયા હોય, એ સરકારી નોકરી હોય કે પછી કોઈ પણ ભરતી પ્રક્રિયા હોય. ખાસ કરીને બેન જોવા જઈએ તો અત્યારે તમામ પ્રકારની જે પરીક્ષાઓ છે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરતી થઈ ગઈ છે. કેમ કે જ્યાં સુધી પોતાના માનીતા કે પોતાના લાગતા ઓળખતા કે પોતાના ઓળખીતા પડખીતા નથી આવતા, ત્યાં સુધી એ નિયમોમાં જ્યાં પણ એને લાગે કે છૂટછાટ મળી શકે એમ છે, એ બધી જ જગ્યાએ ક્યાંક ને ક્યાંક કહી શકે કે ચંચુપાત કરી અને એ નિયમોની માયાજાળ રચી અને કોઈ પણ રીતે આ ભરતી જે છે ટલ્લે ચડાવી દેતા હોય છે. જ્યારે પોતાનો વ્યક્તિ મળી જાય ત્યારે આખી જે પ્રોસેસ છે એ સ્મૂથલી પાર પણ પડી જતી હોય છે. આવી જે ઘટના બેન બની છે ચારુતર વિદ્યામંડળ જે છે, જે આણંદમાં આવેલું છે, એ ચારુતર વિદ્યામંડળ અંતર્ગત આવતી જે SM પટેલ જે કોલેજ છે, એ SM પટેલ સાયન્સ કોલેજની અંદર એક ભરતી બહાર પડી હતી અને જે 2 વેકેન્સી હતી તેમાં જોવા જઈએ તો લેબ આસિસ્ટન્ટની, એક જનરલ કેટેગરી, એક ST કેટેગરી. આ જે કેટેગરીની જે બે ભરતીઓ બહાર પડી હતી લેબ આસિસ્ટન્ટની, એમાં 2023માં બહાર પડી. 2024માં અમે કહી શકીએ કે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પણ નોંધાવી દીધી. 2024ના ઓક્ટોબર મહિનાની આસપાસ આની પ્રિલિમિનરી પરીક્ષા પણ લેવાઈ ગઈ. CPT એટલે કે કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ જે આવે એ પણ લેવાઈ ગયો. આના ત્યારબાદ પરિણામ જાહેર કરવાનું હોય તો પરિણામ પણ જાહેર થઈ ગયું. અને પરિણામ જાહેર થઈ ગયા બાદ જે લોકો ડોક્યુમેન્ટમાં આવતા હોય, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું થતું હોય, એ લોકોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યા. ત્યારબાદ ફાઇનલ મેરિટ લિસ્ટ આવે કે ભાઈ સિલેક્શન યાદી કે તમને હવે નિમણૂક મળવા જઈ રહી છે. તો ફાઇનલ મેરિટ લિસ્ટ યાદી પણ આવી ગઈ. આ બધી જ પ્રોસેસ પૂરી થઈ ગયા બાદની વાત કરું છું કે DV થઈ ગયું, ફાઇનલ મેરિટ લિસ્ટ આવી ગયું, હવે ખાલી નિમણૂક આપવાની વાર છે, એટલે કે છેલ્લું પગથિયું છે. તમે બી નાનપણમાં એક વાત સાંભળી હશે, આપણે આખી રામાયણ કરી દઈએ પછી આપણે છેલ્લે પૂછીએ રામ કોણ. બસ આના જેવો ઘાટ ઘડાણો છે. કેમ કે અત્યારે પણ આખી પ્રોસેસ પૂરી થઈ ગઈ છે, આખી પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે, છેલ્લે પાછું અંતે પૂછો તમે કોણ,
આના જેવું છે. અહીંયા જે બેન પાસ થયા છે કે ભાઈ રાઠવા નૈનાબેન, તો એ બેન અહીંયા ફર્સ્ટ રેન્ક સાથે પાસ થયા છે. તો આજે એ વ્યક્તિ જ્યારે નિમણૂક લેવા જાય છે ત્યારે દરેક વખતે વાયદો વચન આપવામાં આવે છે કે ભાઈ 15 દિવસની અંદર અમે તમને નિમણૂક આપી દઈશું, 1 મહિનાની અંદર અમે તમને નિમણૂક આપી દઈશું. આ રીતે ઠાલા વચનો વરસ હંમેશા થવા આવ્યું ને, હવે વરસ તો થવા એ આવ્યું. રિઝલ્ટ આવે પણ. વરસ થવા આવ્યું બેન, હજી સુધી એ લોકોને નિમણૂક આપી નથી. છેલ્લા 7-8 મહિનાથી બેને પોતાના પગના તળિયા ઘસી નાખ્યા, પરંતુ એ લોકોના પેટનું પાણી એટલે કે જે સત્તાધીશો છે એના પેટનું પાણી હલતું નથી. એ કેરમના કુકરીની જેમ ખોખો આપ્યા રાખે છે. આ પરીક્ષા કોણ મંડળી લે શિક્ષણ છે? વિભાગ. શિક્ષણ વિભાગ લે છે. આ જે કહી શકાય છે કે સંસ્થા જે છે એ સંસ્થા જે એ શિક્ષણ વિભાગ અંતર્ગત આવે. એટલે શિક્ષણ વિભાગમાં આ SM પટેલ જે કોલેજ છે એના સત્તાધીશોએ કીધું કે અમને શિક્ષણ વિભાગે પરીક્ષા લેવાનું કીધું છે, અમને NOC શિક્ષણ વિભાગે આપી છે, તો તમે શિક્ષણ વિભાગને જઈને મળો. એટલે અમે શિક્ષણ વિભાગને જઈને પણ મળ્યા, પણ શિક્ષણ વિભાગ એમ તરત જ ખો આપે છે પાછા કોલેજ ઉપર કે તમે કોલેજે જઈને મળો. તો કોલેજ ને શિક્ષણ વિભાગ બે આમથી આમ વોલીબોલના દડાની જેમ આમથી અમને રમેડા રાખે છે, પણ આનું યોગ્ય નિરાકરણ નથી આવતું. હવે આજથી થોડા દિવસ પહેલા એવું કહેવામાં આવ્યું કે આ ભરતી પ્રક્રિયા રદ કરી નાખવામાં આવે છે. અને કારણ શું છે રદ કરવાનું? હવે એવું કહે છે કે અમને પૂર્વ મંજૂરી નથી મળી. હવે વિચારો, હું તમને કહું બેન, જે આખી પ્રોસેસમાં પહેલા NOC લેવાની, જે NOC ના આધારે આખી ભરતી પ્રક્રિયા થતી હોય, એમાં ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવે, ત્યારબાદ એમાં કહી શકાય કે ઉમેદવારો નોંધાવેલી ઉપર પરીક્ષા લેવાય, એના RR બહાર પડે કે રિક્રુટમેન્ટ રૂલ્સ બહાર પડે, તેના આધીન જે પ્રક્રિયા હોય એમાં પ્રિલિમ હતી અને CPT હતી. આ 2 તબક્કા હતા. પ્રિલિમ પૂરી થઈ ગઈ, CPT પૂરી થઈ ગઈ, પછી રિઝલ્ટ આવી ગયું, મેરિટ આવી ગયું, અને હવે એમ કે છે કે અમને મંજૂરી નથી મળી. એટલે આ મને લાગે છે, મેં તમને કીધું કે રામાયણમાં પછી છેલ્લા પૂછે ને રામ કોણ, એના જેવું છે કે અહીંયા હવે પૂછવામાં આવે છે કે ભાઈ હવે તો કે હવે તો પૂર્વ મંજૂરી મળી નથી. તો આ બધી પ્રોસેસ કેના આધારે કરવામાં આવી? પ્રશ્ન મૂળ ત્યાં છે કે ભાઈ તમે કોલેજે આ પ્રોસેસ જે કરી કોના આધારે કરી, કોને પૂછીને કરી, કયા નીતિ નિયમોના આધીન કરી? તો એને જે NOC મળી છે નીતિ નિયમના આધીન કરી. હવે એવું કે છે કે ભાઈ અમારા નીતિ નિયમ બદલી ગયા છે. તો અમે એમ કહીએ છીએ કે તમે ચાલુ ગેમે કઈ રીતે નીતિ નિયમ તમારા બદલી શકો? તમારા RRમાં કોઈ ચેન્જ આવે કે તમારા કોઈ પણ NOCમાં ચેન્જ આવે તો તમારે પૂર્વ જાણ કરવી જોઈએ. તો પૂર્વ જાણ તો કોઈ કરવામાં નથી આવતી. આમાં બેન પીસાઈ છે ને ઉમેદવાર રહ્યો છે, અને ઉમેદવાર છે ને છેલ્લે અંત સુધી આવી ઘરે પેંડા વેચી અને શાંતિથી બેઠો કે હમણાં નિમણૂક પત્ર મળી જશે, કારણ કે બધી જ પ્રક્રિયા પૂરી થઈ ગઈ હોય. જ્યારે ફાઇનલ લિસ્ટમાં તમારું પહેલું નામ હોય અને છેલ્લે એમ કહી દેવામાં આવે કે હવે તમને નિમણૂક નહીં મળે, આ ભરતી જે છે રદ કરવામાં આવે, તો આ વજ્રઘાત એ સામાન્ય ઉમેદવાર બેન ખમી નથી શકતો. ઉમેદવાર જે છે જેમનો પહેલો નંબર આવ્યો છે, નૈનાબેન પણ છે. નૈનાબેન, ક્યાંથી છો તમે? કેટલા સમયથી આ પરીક્ષાની તૈયારીઓ કરતા હતા? અને તમને જ્યારે ખબર પડી કે તમારો પહેલો નંબર આવ્યો છે, તમારું લિસ્ટમાં નામ છે, અને એના પછી સતત તમે ત્યાં ગયા, એના પછી શું જવાબો મળ્યા? કોલેજમાં મતલબ જવાબ એવા મળ્યા કે તમારી એક્ઝામ લઈ લીધી છે. તો હવે પહેલાં ફર્સ્ટ ટાઈમ મને જ્યારે મેરિટમાં નામ આવ્યું તો પ્રિન્સિપલ મેડમનો ફોન આવ્યો કે કોંગ્રેચ્યુલેશન, તમે સિલેક્ટ થઈ ગયા છો, અમને મળવા કોલેજ આવજો. કોલેજમાં મળ્યા, કોંગ્રેચ્યુલેશન વિશ કર્યું. પછી કહેવામાં આવે છે કે 15 દિવસમાં તમને નિમણૂક મળી જશે, તો તમે અહીંયા શિફ્ટ થઈ શકો છો. મેં કીધું હું અમદાવાદ રહું છું. પછી એના 15 દિવસ પછી ફરીથી અમે જ્યારે ઇન્ક્વાયરી કરી ત્યારે એવું કીધું કે આપણી ફાઇલ ગઈ છે ગાંધીનગર, એ લોકો તમને જવાબ આપશે. પછી ગાંધીનગર 1 મહિના પછી અમે લોકો ઇન્ક્વાયરી કરાવડાવી, તો ત્યાં એવું કહેવામાં આવ્યું કે તમારી જે એક્ઝામ લેવાય છે GPSCના નિયમ મુજબ નથી લેવાઈ, 210 માર્ક્સની લેવાવી જોઈએ, કોલેજવાળાએ 150 માર્ક્સની એક્ઝામ લીધી છે. ત્યારે અમને એવું કહેવામાં, એ જ જવાબ મેં પ્રિન્સિપલ સાથે વાત કરી કે મને આ રીતના આન્સર મળ્યા છે. તેમને કીધું કે ના, એ વસ્તુ ખોટી છે, આપણે મતલબ પદ્ધતિસર કરેલી છે. ફરી અમે કોલેજ ઇન્ક્વાયરી કરીએ છીએ તો ત્યાં એવું જ કહેવામાં આવે છે કે આપણી ફાઇલ ગઈ છે. પછી હમણાં 15 દિવસ મહિના પહેલાં એવો જવાબ મળ્યો કે પૂર્વ મંજૂરી આપણને ગાંધીનગરથી મળેલ નથી, તો આ એક્ઝામ રદ થયેલ છે. એ પણ મને WhatsApp કોલ આવેલો છે, કોઈ મને લેટર કે ઈમેલ ઉપર એવો કોઈ જવાબ નથી મળ્યો. એટલે જે રીતના યુવરાજજીએ કીધું કે જ્યારે નામ આવી જાય, ઘરે બધાને પેંડા વેચી દીધા, નોકરી નક્કી છે, અને પછી એવું કહે કે હવે તો પરીક્ષા જ નથી એમ, એટલે આખી ગેમ રમાઈ ગઈ. પછી કહે છે કે ના, આ ગેમ તો વેલિડ જ ન હતી, કારણ કે ગેમના નિયમો ખોટા હતા. તો એમાં સામાન્ય માણસ ઉમેદવાર તરીકે અને પરિવારને કેવું મતલબ થાય? કારણ કે તમે ઓલરેડી મહેનત તો કરતા હશો, બીજી જોબ પણ કરતા હશો, પણ એક આશા તો બંધાઈ ગઈ હોય કે અહીંયા નોકરી કરવા જવાનું છે. મતલબ આ બધું જ્યારે મેરિટમાં નામ આવ્યા પછી ફેમિલીમાં બહુ ઉત્સાહ હતો કે ચલો ફાઇનલી ભરતી મતલબ સિલેક્શન થયું છે અને ગવર્મેન્ટ નોકરી મળી છે. તો બહુ બધા ડ્રીમ હતા કે ચલો ગવર્મેન્ટ જોબ મળી છે તો આપણે આગળ વધીશું. પરંતુ જ્યારે આવી રદની વાત આવે છે ત્યારે આપણું મતલબ અંદરથી ભાંગી જાય છે ફેમિલી પણ કે હવે શું કરવાનું. અને પ્લસ કે અમુક એજ સુધી તમે એક્ઝામને ક્લિયર કરી શકો છો, તો હવે એની લિમિટ પણ આવી જાય છે. મારા 32 યર્સ અરાઉન્ડ થયું છે. હવે એ લોકો કહે છે અગેન એક્ઝામ લેવાશે, NOC માટે અમે વાત કરી છે. તો આની કોઈ મતલબ ભવિષ્યની છે જ નહીં કે તમે નેક્સ્ટમાં સિલેક્ટ થાવ ના થાવ. ને હવે તો કોઈ હિસાબે એ લોકો આપણને સિલેક્ટ ના જ કરે, ગમે તેટલું બી આપણે આગળ વધીએ
તો પણ હવે એ લોકો એવું જ કહે છે કે મહેનત કરો અને આ એક્ઝામ હવે મતલબ રદ થઈ ગઈ છે અને આ બધા નિયમો સરકારના છે. રદ થઈ ગઈ છે તો હવે ફરીથી ક્યારે લેશે એનું કંઈ જાહેરનામું કે કંઈ આપ્યું? એટલે એવા ન્યૂઝ મળ્યા છે કે 2-3 દિવસમાં એ લોકો જાહેરાત આપવાના છે ન્યૂઝપેપરમાં સેકન્ડ એક્ઝામ માટેની, પણ આ ફર્સ્ટ એક્ઝામનું હજી ક્લિયર એ લોકોએ આપ્યું જ નથી. હજી બે વર્ષની જે પ્રક્રિયા થઈ એ પાછી 2 વર્ષ થશે. હા, ખાસ કરીને આમાં કેમ છે, પાડાના વાકે પખાલીને ડામ આવી રહ્યો છે. પાડાના વાકે પખાલીને ડામ એટલા માટે આ ઉમેદવારોને લેવા દેવાનું શું? એને તો પોતાનું ફોર્મ ભર્યું, સમય બગાડ્યો, સમય બગાડ્યો, એને પોતાના પૈસા બગાડ્યા, પરીક્ષાની તૈયારી કરી અને પછી આ મેરિટ યાદીમાં પસંદગી પણ પામ્યા અને જે તે પરિવારના સપના હોય એ સપનાઓને સાકાર કરવા માટે એને તનતોડ મહેનત કરી હોય. હવે જ્યારે એને એમ કહેવામાં આવે કે ભાઈ તમારી આ પરીક્ષા જે છે રદ કરી નાખી, તો આના બિચારાને ભોગવવાનું ને. હું આ જ એક એક્ઝામ્પલ આપવા માંગુ છું કે અત્યારે 2024માં જ 4 એવી કોલેજોનું હું નામ આપું છું જેમાં આ જ પ્રક્રિયા પ્રમાણે આ જ રિક્રુટમેન્ટ રૂલ્સ અને આ જ એનઓસીમાં જે હતી એમાં એ પ્રકારે ભરતી થઈ છે. બીકેએમ સાયન્સ કોલેજ વલસાડ, કપડવંદની સાયન્સ કોલેજ ખંભાત અને રાજકોટ, આમાં આ ભરતીઓ થઈ છે. સેમ પરીક્ષા, સેમ પોઝિશન, સેમ સિચ્યુએશન, આ જે રિક્રુટમેન્ટ રૂલ્સ છે તે અને સેમ રિક્રુટમેન્ટ પ્રોસેસ પણ સેમ જ, જેમાં 150 માર્કની પરીક્ષા હોય પ્લસ સીપીટી હોય અને આ પ્રોસેસને આધીન એ પરીક્ષામાં એ લોકોને નિમણૂક પત્ર મળી ગયા. હવે SM પટેલમાં આ કોલેજના જે વિદ્યાર્થી છે એને નથી મળ્યા. હવે આનું શું સમજવાનું? ચલો તમે કદાચ રદ કરો તો બધાની રદ કરો. દાદા નીતિ નિયમ કેવું જ બેન કે તમે હોય તો બધા માટે કાંઈ. એટલે ફરીથી કહું છું કે આમાં જે છે ને આ જે કોલેજ જે છે એ કોલેજમાં ક્યાંક ને ક્યાંક બેન નિમણૂક પત્ર અપાઈ ગયા અને આ જે કોલેજ છે ને એમાં નિમણૂક પત્ર આપવાના બાકી છે. એટલે આમાં ભેદભાવ આ કરવામાં આવે છે. શા માટે ભેદભાવ કરવામાં આવે છે એ નથી સમજાતું. કારણ કે તમામ પ્રોસેસ જો પૂરી થઈ ગઈ હોય અને નિમણૂક પત્રના વાતે અટકી પડ્યું હોય તો મને એવું લાગે છે કે ઝડપથી આની પ્રક્રિયા પૂર્ણ કરી. પણ એ લોકો તો એવું જ કહે છે ને કે રદ કરી દીધી છે એટલે હવે તો એનું કોઈ સોલ્યુશન નથી. ઓફિશિયલ લેટર નથી આવ્યો બેન. હવે એને વોટ્સઅપ ઉપર કીધેલું છે, જે નૈના બેન છે એને વોટ્સઅપ કોલ બેન ઓફિશિયલી હોય તો વેબસાઇટ ઉપર જાહેર કરવું જોઈએ અને સાથે સાથે છાપામાં જ આવી જવું જોઈએ. બીજું આ લોકો એમ કહે છે કે ભાઈ તમે અમને લેટર આપો, તમારી ભરતી પ્રક્રિયા રદ કરી, અમારે કોર્ટમાં જવું છે. શા માટે રદ કરી? કારણ કે અમે કોર્ટમાં જવા માટે હકદાર છીએ, કારણ કે અમારી સાથે છેતરપિંડી થઈ છે. અમને પહેલા તો આમલી પીપલી દેખાડવામાં આવી, એટલે કે સપના દેખાડવામાં આવ્યા અને પછી અમારા સપના દેખાડી અમારી સાથે છેતરપિંડી કરવામાં આવી તો વ્યક્તિ કોર્ટમાં જવા માંગે છે તો ઓફિશિયલ લેટર ત્યાંથી આપતા નથી અને શિક્ષણ વિભાગમાં મોકલે છે તો શિક્ષણ વિભાગ એમ છે તમે કોલેજને જઈને મળો. તો આમાં છે ને આમ ચકડોળના કહેવાય ને રાઉન્ડ ફેર્યા જ ફેર થવાનું છે. આમાં એક વિદ્યાર્થી છે આમથી આમ ફેર્યા ફેર કરે છે, એ પીસાય છે અને એને ન્યાય નથી મળતો. આ ન્યાયની ઝંખના માટે આજે પ્રેસ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ એ જ હતો કે તમે દરેક વખતે તમારા જે નીતિ નિયમોના વાકે અમારા વિદ્યાર્થીઓ શા માટે પીસાય અને શા માટે એનો શિકાર અમારા વિદ્યાર્થીઓ જ શા માટે બને? તમારા નીતિ નિયમ જે હોય તે અમને મંજૂર, તમે નીતિ નિયમ પ્રમાણે ભરતી બહાર પાડી, અમે ભરતી આપી છે તો હવે એ ભરતી પૂરી કરીને અમને નિમણૂક આપો. તો હવે કોઈ નિયમ બદલી ગયા, તમે ચાલુ ગમે શા માટે નિયમ બદલો? તમને એનું કારણ આપો. ચલો તમારી પાસે વેલિડ રીઝન હોય તો આપો. હવે કે ગૌણ સેવાની 210 માર્કની જે પરીક્ષા પદ્ધતિ છે એ પ્રકારે પરીક્ષા લેવાની છે એટલે સમજાતું નથી બેન આમાં શું કરવું. કારણ કે સતત તમે વિદ્યાર્થીઓ જે છે આના એવું નથી કે એક જ વિદ્યાર્થીની છે, બીજા પણ વિદ્યાર્થીઓ છે જે સતત રજૂઆત પરીક્ષા બી નથી જેમાં આવું થયું હોય. આવી બહુ જ બધી પરીક્ષાઓ છે કે જેમાં આશ્રમ શાળાઓની ભરતી થાય ને એમાં પણ એવું થાય. કારણ કે એ બધી તમે જોતા હશો કે ટ્રસ્ટ અંતર્ગત આવતી હોય છે. આશ્રમ શાળાઓ જે છે જેમ મંડળ અંતર્ગત આવતી હોય તો એ પ્રમાણે આપણે મંડળ અંતર્ગત આવતી SM પટેલ કોલેજ છે તો આવું બધી જ જગ્યાએ થતું છે. કારણ કે પોતાનો માનીતો કે પોતાનો લાગતો ઓળખતો વ્યક્તિ જો મળી જાય તો ભરતી કન્ટિન્યુ છે, પોતાનો લાગતો ઓળખતો પોતાનો માનીતો વ્યક્તિ નથી મળતો તો ભરતી રદ છે. આ ક્યાંનો નીતિ નિયમ? એટલે આમાં પીસાય છે જે ખરેખર હકદાર છે, જે લાયક છે, જે તમામ પ્રકારની પ્રોસેસ પૂર્ણ કરી અને સીધી રીતે ભરતીમાં લાગવા માંગે તો એ પીસાય છે. અને જે સીધી રીતે કદાચ કહી શકે કેટલા માર્ક નથી મેળવી શકો, એટલે આડા રસ્તેથી માર્ક નથી મેળવી શકો તો એના માટે આખી ભરતી પ્રક્રિયા બીજી વખત કરવા એ લોકો તૈયાર છે. હા, એટલે આવી બહુ જ બધી પરીક્ષાઓ છે. એક નાનકડું ઉદાહરણ આપવું છે. યુપીથી હમણાં થોડા દિવસ પહેલાં જ્યારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા હતા તો એમાં એક મહિલા એવું કહેતા હતા કે આ પરીક્ષાના કારણે હું પ્રેગ્નન્ટ નથી થઈ શકી. એ ઉદાહરણ અત્યારે એટલે આપી રહી છું કારણ કે એક પરીક્ષા માટે થતી તૈયારીઓ અને એના ઉપર બહુ જ બધી વસ્તુઓ નિર્ભર હોય છે. એટલે કોઈ એક યુવાન જ્યારે એવું વિચારે છે કે એને આ પરીક્ષા આપવી છે અને એને આ નોકરી જોઈએ છે તો એના માટે વર્ષોના વર્ષ લગાડી દે છે, એનું જીવન આખું એમાં જ ખપાવી દે છે. એના જે જીવનના બેસ્ટ યર હોય છે એવું કહેવાય કે એના જે ગોલ્ડન ટાઈમ હોય છે જેમાં એ બધું જ કરી શકે, બધા જ વર્ષ એ પરીક્ષા માટે ખપાવે અને પછી અંતે એક નાનકડા કાગળિયામાં આવી જાય કે આ પરીક્ષા રદ છે, આ પરીક્ષામાં ભૂલ હતી કાં તો કંઈક થયું છે અને એટલે પછી એના સપના પૂરા ન થાય. એટલે એક પરીક્ષા પર બહુ જ બધા વિદ્યાર્થીઓનું જીવન આખું, એમનું ભવિષ્ય આખું ટકેલું હોય છે અને જ્યારે તમે ચાલુ પરીક્ષા કાં તો પરીક્ષા પત્યા પછી અચાનકથી નિયમો બદલી દો તો તમારે એટલીસ્ટ એમને કારણ તો આપવા પડશે કે તમે કેમ નિયમો બદલ્યા છે, એ એમના ફાયદામાં છે કે કેમ
એમ એ પણ એમને સમજાવવું પડશે. એક પરીક્ષા માટે તમને એવું લાગે કે આમાં શું છે, બીજી પરીક્ષા આપી અને બીજી નોકરી લઈ લો, પણ એવું નથી હોતું. કોઈ માણસ તૈયારી કરે છે, કોઈ યુવાન તૈયારી કરે છે, પોતાના જીવનના એ યુવા અવસ્થાના એટલા બધા વર્ષો એમાં નાખે છે કે એની એ આશા હોય છે કે એનું ભવિષ્ય આનાથી ઉજ્જવળ થશે, અને પછી જ્યારે પરીક્ષા આપે, એ પરીક્ષાઓ રદ થઈ જાય કાં તો પછી એને ખોટા વાયદાઓ કરવામાં આવે, ત્યારે એનું મનોબળ તૂટી જાય છે. અને યુવાનોના મનોબળ જ્યારે તૂટે છે ત્યારે આપણને ખબર છે કે ભવિષ્યમાં શું થતું હોય છે. એટલે તમારે જો પરીક્ષા નથી લેવી, તમારે તમારા માનીતાને લગાડવા છે, કાં તો તમે જાહેર કરી દો કે અમે આ સિલેક્ટ કરી દીધા છે ને આને લગાડવાના છે. પરીક્ષા લેવાના ધતિંગ ના કરો અને બહુ જ બધા લોકોના આંખોમાં એ સપના ન દેખાડો કે તમે એમને નોકરી આપશો.